જય માતાજી મિત્રો, આજે આપણે જાણીશું પવિત્ર જયા પાર્વતી વ્રતની કથા। એવી ધાર્મિક માન્યતા છે કે આ વ્રત માતા પાર્વતીની કૃપા મેળવવા અને સુખી દાંપત્ય જીવનની કામના સાથે કરવામાં આવે છે। જયા પાર્વતી વ્રત કથા। પ્રાચીન સમયમાં એક ધર્મનિષ્ઠ બ્રાહ્મણ દંપતી રહેતું હતું। બંને ભગવાન શિવ અને માતા પાર્વતીના પરમ ભક્ત હતા। તેમની પાસે ધનદોલત તો હતી, પરંતુ સંતાન સુખ નહોતું। આ દુઃખને કારણે તેઓ સતત ભગવાનની આરાધના કરતા। એક દિવસ એક મહાત્માએ તેમને માતા પાર્વતીનું વ્રત કરવાની સલાહ આપી। તેમણે શ્રદ્ધા અને નિયમપૂર્વક જયા પાર્વતી વ્રત શરૂ કર્યું। રોજ સ્નાન કરીને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરતા, દીવો પ્રગટાવતા અને ભક્તિપૂર્વક પ્રાર્થના કરતા। થોડા સમય પછી માતા પાર્વતી તેમની ભક્તિથી પ્રસન્ન થયા। તેમણે આશીર્વાદ આપ્યો કે તેમની મનોકામના પૂર્ણ થશે અને તેમના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે। સમય જતાં તેમને સંતાન સુખ પ્રાપ્ત થયું અને આખો પરિવાર આનંદથી જીવન જીવવા લાગ્યો। ત્યારથી આ વ્રતનું મહત્વ વધુ પ્રસિદ્ધ બન્યું। કથામાંથી મળતો સંદેશ। આ કથા આપણને શીખવે છે કે સાચી શ્રદ્ધા, નિયમ અને સારા કર્મ સાથે ભગવાનની ભક્તિ કરવાથી જીવનમાં ધીરજ, આશા અને આધ્યાત્મિક શક્તિ મળે છે। ભક્તિનો સાચો અર્થ માત્ર ઈચ્છા પૂર્ણ કરાવવો નથી, પરંતુ મનને પવિત્ર અને સદાચારી બનાવવાનો છે। જે ભક્તો શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધના કરે છે, તેઓ પર તેમની કૃપા સદા રહે એવી પ્રાર્થના। બોલો હર હર મહાદેવ, બોલો માતા પાર્વતીની જય। જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય માતાજી।